નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। વલસાડ જિલ્લા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમના અધિકારીઓએ સંયુક્ત કાર્યવાહી કરી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। વલસાડ જિલ્લામાં પોલીસની 34 જેટલી ટીમો અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ 290 સ્થળો પર રેડ કરી ચેકિંગ કર્યું હતું। ડમી ગ્રાહકો મોકલી પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરનારાઓ સામે કેસ નોંધાયા હતા। જાહેરનામાના ભંગ એટલે કે દુકાનમાં સીસીટીવી ન હોવાનું જણાઈ આવતા 19 જેટલા કેસો કરવામાં આવ્યા હતા। સમગ્ર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। કાર્યવાહી અંગે વલસાડ જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વિસ્તૃત જાણકારી આપી હતી। સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલા તમામ મેડિકલ સ્ટોર્સ એની સાથે સાથે અમુક જગ્યાઓ જ્યાં કદાચ ગેરકાયદેસર મેડિકલ સ્ટોર અથવા દવાનું વેચાણ ચાલતું હોય તમામ એવા પ્લેસીસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આજે બપોરના 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લા પોલીસની કુલ 34 જેટલી ટીમોએ 290 થી વધુ પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધર્યું છે। તમામ પ્લેસીસ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સમગ્ર ચેકિંગમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જે મદદનીશ કમિશનર છે અરવિંદ ઝાલા અને એમની સાથે એમના 4 માણસો કુલ 5 માણસો ફૂડ એન્ડ ડ્રગના ઓફિસરની ટીમો પણ અમારી સાથે રહેલી હતી અને કુલ 290 પ્લેસીસ ઉપર ચેકિંગ હાથ ધરીને આ જગ્યા ઉપર જે અમુક ખાનગી માણસો પણ મોકલવામાં આવ્યા હતા જ્યાં શેડ્યુલ એચ ડ્રગ છે જે પ્રિસ્ક્રિપ્શન વગર એ લોકો જો મેડિકલ સ્ટોર આપતા હોય તો એવા ટોટલ 25 કેસો કરવામાં આવ્યા છે। એ ઉપરાંત જે મેડિકલ સ્ટોર ઉપર સીસીટીવી કેમેરાઝની જોગવાઈ કરવામાં આવેલી છે એ સીસીટીવી કેમેરા જે નથી મળી આવ્યા એવા 19 પ્લેસ ઉપર જે જાહેરનામા ભંગ હેઠળના કેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉમરગામ તાલુકામાં એસટી રૂટો ફરી શરૂ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે એસટી વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી। ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સરપંચો તથા વિવિધ ગામોના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી। ઉમરગામ તાલુકાના સરીગામ અને ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં બહારથી આવતા કામદારોએ એસટી સુવિધાના અભાવે ખાનગી વાહનો પર નિર્ભર રહેતું હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું। ભીલાડ સંજાણ ઉમરગામ રેલવે સ્ટેશનને કાંઠા વિસ્તારના ગામો સાથે જોડવા એસટી રૂટો ફરી શરૂ કરવા માંગ કરાઈ હતી। નારગોલ સરપંચ સિટીબેન ભંડારી દ્વારા નારગોલના વિદ્યાર્થીઓ વાપી તથા વલસાડ શિક્ષણ અર્થે જતા હોય તેઓને મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું। કોઈ બીજી મુશ્કેલી નથી। બીજું અહીંયા વસ્તીનું પ્રમાણ વધતું જાય છે અને જ્યારે વસ્તી વધી છે ત્યારે લોકો બધા અમારા કાર્યબંધ હોવા જોઈએ તો એ તાલુકો ઉમરગામ છે છેવાડાનો તાલુકો છે અને એવા સંજોગે આ એસટી બસ તમામ બંધ થઈ જાય એ અમને હવે પરવડે એમ નથી કારણ કે ઘણા બધી બહેનો આજે ફેક્ટરીની અંદર જતી હોય છે ફેક્ટરીમાં જાય તો રોજગારી મેળવતી હોય છે જો બસ હોય તો એને ઘણું બધું અનુકૂળતા પડી જાય અને એસટી બસના ભાડા પર તેટલા વધે એટલા મારા મુદ્દા છે। અમે અહીંયા આવેલામાંથી કોઈને પણ એસટી બાબતમાં મુશ્કેલી હોય ઊભા થઈ આ માઇક લઈ અને રજૂઆત કરો। સુરતથી જે શટલ આવતી હતી સાંજે 7 વાગે 7:30 એ શટલ પર બસ રેગ્યુલર હતી એટલે 7 વાગ્યા પછી ફણસા કલગામ તરફની એક પણ બસ ચાલુ નથી અને હા એક શટલની બસ નથી। એક વલસાડ ફાસ્ટ પેસેન્જર જે મુંબઈથી આવે 9 સાડા 9 તો એના પર પણ બસ નથી। હવે 7 વાગ્યાથી માણસ જે રિક્ષા માટે શોધે અને 8 વાગ્યા પછી તો કોઈ રિક્ષા જ નહીં મળે એટલે 1-2 ચાલુ કરવા જેવી છે। ફણસા કલગામ એ મોટું ગામ છે અને એમાં અમે રજૂઆત એ રીતે કરેલી કે એક શટલ બસ અડધો કલાકે જો તમે આપો ને જીઆઈડીસી તો સંકળાઈ ગઈ બીજી થોડી બસ ભીલાડ કલગામની સ્પેશિયલ બંધ કરો પણ જો આ શટલ બસ આવે કે અડધો પોણો કલાકે અવારનવાર ફરતી હોય તો એ અમને બહુ ઉપયોગી થાય એવી અમારી સરપંચ ગ્રામ પંચાયતના સર રમણભાઈ કીધું તેમ અમારી જે હવાની શટલ છે એમાં વિદ્યાર્થીઓ લોકો જાય છે પણ એ લોકોને જે રિટર્નમાં આવે છે ને ત્યારે મેમુ પર અને બપોરની શટલમાં આવે છે ત્યારે લોકોને કોઈ બસ મળતી નથી અને ઘણી વિદ્યાર્થીઓ એવી હોય છે કે લોકોને રિક્ષા પણ મળતી નથી તો ઘણી મુશ્કેલીઓ થાય છે। એમણે ઘણી વાર રજૂઆત કરી છે મેં ડેપોમાં પણ રજૂઆત કરી છે છતાં પણ આ બસની એમને અગવડ અનુભવે છે તો એ બપોરે તે બસ ચાલુ થાય એવી નથી। દમણ પોલીસે ઓનલાઈન લોન એપ થકી ફ્રોડ કરનારા 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી પોલીસે 4 મોબાઈલ ફોન, 1 લેપટોપ, 1 સર્વર જપ્ત કરી 15 જેટલા ખાતાઓ સીઝ કર્યા છે। સમગ્ર મામલે દમણ પોલીસના ઉચ્ચ અધિકારીએ વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી। સાથે જ
लोगों ने सतर्क रहवा अपील करी है। हमारे पास एक कंप्लेंट आई थी जिसमें कंप्लेनेंट ने हमें बताया कि उसने एक ANN कैश मित्रा करके एक लोन ऐप इंस्टॉल करी थी, जिसमें उसने 36,000 का लोन अप्लाई करा और 22,000 उसके खाते में आ गए। और उसके कुछ दिनों के बाद में उसे कॉल आने शुरू हुए अलग अलग नंबर से, जिसमें उसको एक्सटॉर्ट किया गया कि अगर वो पैसे और उनके खाते में नहीं जमा करवाएगा तो उसकी जो फोटोज हैं जिनका एक्सेस उन्होंने ऑलरेडी ले रखा था वो उसके रिलेटिव्स को, उसके कॉन्टैक्ट्स को शेयर कर दी जाएंगी। तो ये उसको डर दिखा के उससे पैसे एक्सटॉर्ट किए गए। तो तकरीबन उसका 50,000 जितना उसने लोन लिया था उससे ज्यादा उसने पैसे वो दे चुका था और उसके बाद उसने पुलिस में कंप्लेंट दी। तो जैसे ही हमारे पास कंप्लेंट आई हमने साथ के साथ इसमें FIR दर्ज करी चीटिंग, फोर्जरी और ऑर्गेनाइज्ड क्राइम के BNS के सेक्शंस के तहत। और हमने इन्वेस्टिगेशन के दौरान जिस नंबर से उसको कॉल आ रही थी उस नंबर का हमने टेक्निकल एनालिसिस करते हुए हमारी अलग अलग टीम्स इसमें दिल्ली, बॉम्बे, आंध्र प्रदेश, राजस्थान, तो हमारी अलग अलग टीम्स ये जगह पे गई। उनके आपसी तालमेल से, लोकल पुलिस की कोऑर्डिनेशन से हम लोगों ने अभी तक इसकी इन्वेस्टिगेशन में टोटल 4 लोगों को गिरफ्तार करा है। जो हमें लोन लेने के जो ऑथराइज्ड माध्यम है, जो सरकार की तरफ से माध्यम बनाए गए हैं, RBI की साइट पे उपलब्ध हैं, सेबी की साइट पे उपलब्ध हैं, हमें ऑथराइज तरीके से ही लोन लेना चाहिए बैंक से, NBFC से। जो भी ये इंस्टेंट लोन एप्स हैं इसमें हमें पूरे उनके जब भी हम कोई ऐप वगैरह डाउनलोड करते हैं तो उसमें कुछ रिव्यूज रहते हैं, जहाँ अदरवाइज भी हम गूगल पे सर्च कर सकते हैं। तो ऐसी लोन ऐप से हमें सतर्क रहना चाहिए। और जब भी हम ऐप डाउनलोड करते हैं जो भी वो परमिशन मांगता है, जैसे लोन ऐप में कुछ फोटोज की परमिशन की कोई भी सेंस नहीं है, तो हमें कोई भी किसी भी ऐप को डाउनलोड करते हुए जो भी ऐसी परमिशंस मांगी जाती हैं वो हमें नहीं देनी चाहिए। और अगर आपको ऐसा कुछ उसके बाद अननोन नंबर से ऐसा कॉल आता है तो आपको डर में या फिर किसी लालच में नहीं फंसना चाहिए और तुरंत आपको पुलिस को रिपोर्ट करना चाहिए, या फिर आप 1930 पे कॉल कर सकते हैं। वलसाड जिल्लाના વાપી શામળાજી હાઈવે પર પાર નદી ઉપર બનેલા પુલની દયનીય હાલત જોવા મળી રહી છે। પાર નદીના પુલ ઉપરથી રોજ સેંકડોની સંખ્યામાં વાહનો પસાર થતા જોવા મળી રહ્યા છે। પુલમાં મસ્ત મોટા ખાડા પડતા સળિયા ડોક્યુ કરતા નજરે પડી રહ્યા છે। પુલ ઉપર ખાડા પડતા અનેક વાહનો અકસ્માતનો ભોગ બનતા હોવાનું સ્થાનિકોએ જણાવી નારાજગી દર્શાવી હતી। જવાબદાર તંત્રના અધિકારીઓ વહેલી તકે પુલના મરમ્મતની કામગીરી શરૂ કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। શાંતિલાલ વનસિયાભાઈ ભોયા, મુકામ વડખંભા પાર નદી ને હું અહીંનો રહેવાસી। આ પુલ છે ને ધરમપુર નાસિક રોડ, ધરમપુરથી નાસિક જતા વડખંભા પાર નદીનો પુલ, એની હાલત તો સાહેબ ખરાબ જ છે। કેમ કે અવર જવર એટલી બધી ટ્રાફિક વધી ગયેલી હવે તો કે પેલી બાજુથી બી ખાડા થઈ ગયા, સળિયા નીકળે ને આ બાજુથી બી તેમજ અડધો તૂટી ગયો વતા। સંજીભાઈ ભોયા સાહેબ, પુલની એટલી બધી ખરાબ હાલત છે કે એટલા બધા ખાડા પડેલા છે ને તો બાઇકવાળા જાયને ખાડામાં જ પડી જાય છે અને એ લોકોને ઘણા જણને ઈજા પણ પહોંચી છે સાહેબ। એ સળિયા પણ બહાર નીકળેલા છે સાહેબ। આ વડખંભા પાર નદીનો પુલ છે અને આ પુલની પરિસ્થિતિ સાહેબ એટલી વિચિત્ર છે કે ખાડા એટલા બધા પડેલા છે, ઘણા બધા ખાડા પડેલા છે અને સળિયા પર બહાર દેખાશે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।